અર્જુન અને કૃષ્ણ સિવાય બીજા કોઈને વિદ્યા આવડતી નથી. અર્જુન અને કૃષ્ણ તો ગયા છે પાતાળમાં, માટે આપણી મનોકામના સિદ્ધ થશે અને પોતાના યુદ્ધમાં પાંડવો સારે મળ્યા જશે. પછી અર્જુન અને કૃષ્ણ કરે હાથે થશે. એ યુવરાજ પગે પાતાળમાંથી આવશે. નર પાંડવોમાંથી એક પણ વીર જીવતો રહેશે નહીં. તો અત્યારે સાત કોઠાનું યુદ્ધ રચવા જાઉં છું, તો અત્યારે જ ક્યાં મોકલી આપજે. કામ થઈ ગયું. ઘોડા બાણાને બરાબર કે રહ્યા છે. અને મામા પાંડવોનો તો કઠણ જ કાઢી નાખી. કાઢી ન થઈ ને તો અમે વિચાર રહ્યો એ સંપૂર્ણ રેવા દેજો તો લખો પત્ર. ધર્મરાજા આ દુર્યોધને પત્ર આપ્યો હવે અંદર ઓછું કરો. દગાબાજ દુર્યોધને અંતે દગાના પાટા ફેંક્યા ખરા. જ્યારે મારા વીર બંધુ અર્જુન અને કૃષ્ણ પાતાળમાં ગયા ત્યારે તેને મને સાત કોઠા યુદ્ધનું કેળ મોકલું. ઓ પ્રભુ, આ વિકટ યુદ્ધમાં જાય એવો મારી પાસે કોઈ વીર નથી. મોટાભાઈ કઈ ઉપાય સૂઝ્યો? અરે ઉપાય શું? મને આજ્ઞા કરો તો અમદાવાદ મારી ખબરમાં પાડતી બધા કાકાઓને ભાંગીને ભૂકા કરી નાખું. વીર ભીમસેન, આ કોઠા એવા નથી. આ યુદ્ધમાં એવું છે કે બળવાળા બાણાવાળીનું પણ પાણી ઉતારી નાખે. આનો ઉપાય તો વજ્રનાથના હાથમાં જ છે. ઓ પ્રભુ, શું કરું? ધર્મરાજ અપવાદ શા માટે કરે છે? તું અપવાદ કરીશ તો પછી ધીરજ કોણ રાખશે? કારણ કે શોક શા માટે કરે છે એમાંથી મોટી વાત છે. પ્રશ્ન આપણી સાથ છે. કૌરવને લડવા કોઠા સાથ છે તો વિજય અપાવશે મારો નાથ છે. અરે તો મોટાભાઈ આનો સૌ ઉપાય કરજો. જો જીવો જાગો તો લડ તો કઈ જરૂર નીકળશે. ધીરજ કરવા ચાલું છું છતાં ધીરજ ધરાતી નથી. ઈદની ચિંતાથી સિંધ વેગળા થતા નથી. સાત કોઠા યુદ્ધ આપણાથી કેમ જીતા છે? અર્જુન વિના યુદ્ધમાં કોણ જાશે? પરંતુ દાદા, આપણી સભામાં આખ્યા કાને શોક સવાઈ રહ્યો છે. જલ્દી કહો કે આપના મુખ પર પાડવા સંદાપ કેમ દેખાય છે? અરે તમે પિતા વિના કુટુંબમાં કોઈ મારી સંભાળ લેતું નથી. જો મને આની ખબર હોત તો હું અહીં આવત નહીં અને મારું અડે હું બતાવત નહીં. ઉતા વિના ભીમસેન પેલા દિશામાં દિશાને જતો રહ્યો છે, માટે તેને સમજાવીને અહીંયા લાવો. અરે હવે માન્યો પાછા પધારો. આવા ટાઈમે શું માતા મારો છો? તમારા પિતા ગયા છે પાતાળ.
દિવેલ તો સોમગણ ગણાય છે, દીવા વિના જ અંધારું છે. કૌરવે આદર્યું યુદ્ધ, તે કથા કોઈ જાણતું નથી, અને સર્વે ઉદાસ છે. હમણાં દાદાશ્રીની ચિંતા દૂર થઈ ગયો. પણ શું થાય? મારી માતાનો અધર્મ હતો ત્યારે શ્રી કૃષ્ણ મામાના મુખેથી 6 કોઠાનું યુદ્ધ શીખ્યો છું. પણ સાતમાં બચવો આવડતો નથી, એટલે હમણાં હું જાણું છું કે મોટામાં એક બીડું બનાવી આપું. સત્વરે બીરું હાજર કરો. જય મોટી બંધુની આજ્ઞા. મારી સભામાં કોઈ સત કોઠાયું જાણતું હોય તે આ બીરું ઝડપી લે. દેખાડી દે દૂધ શુદ્ધ ક્ષત્રિયની માતાનું, દીપાવી દે નવયાજ જન્મદાતાનું. ઝડપી બીડું લઈ રણ સંગ્રામમાં વરી વિજય કરી લે નામના અમર. અરે મારો જીતો ઘણો જાય છે, પણ જ્યાં શ્રી ચાંદલા ઉપરની વાત હોય, 7 કોઠાની યુદ્ધને આવડે છે. અરે પિતાજી, યુદ્ધનું નામ તમે આજે સાંભળ્યું, લડવાની હાથ જે રીતે ભેળાય. ઠીક છે બેટા, ત્યારે જે થાય તે આપણે જોયા કરીએ. બીડું ઝડપવાની વાત તો ત્યાં રહી, પણ સામે જોવાની કોઈનામાં તાકાત નથી. ઓ પ્રભુ, આ શોકજનક વાત છે. ધરા ધુજાવતા પાંડવો તે બળી અમારું ક્યાં ગયું? આજ મને સત્ય સમજાય છે કે અમારું સત્ય અણાઈ રહ્યું છે. ઉછા રહ્યા કૌરવને પલું અમારું નિશું રહ્યું. શું પાંડવોના કુળમાં વિષનું પાણી ના રહ્યું? બસ કરો દાદા, કિલ્લોના પાંડવ પુત્રના જ્યાં વિજય છે ત્યાં કૌરવથી વધુ જગમાં જાહેર અમારા જોર છે. પરાજય કદી પામશો નહીં પાંડવો સંગ્રામમાં, અને પરાજય કદી પામશો નહીં પાંડવો સંગ્રામમાં. યુદ્ધ કરીશું હામથી, અને તાત જેવી તાકાત હતી રણમાં વિક્રમ બતાવીશું. જીતી સરદાર પટેલ કૌરવને હાથ બતાવીશું. શાબાશ શાબાશ, મારા વીર બાંધવના વીર પુત્ર. તે તો તારા નાથની પણ ઓળખ ના હોવા દીધી. લોકવાણીમાં આજ મને સત્યતા સમજાય છે કે વીર બાપના બેટા વીર બહાદુર હોય છે. દાદાશ્રી, આપ નિર્દય રહો. જો કોઈ સાતમા ગોઠો માટે રહેશે તો એ કચ્છ કૌરવોને એક જ ઝપાટે હણી રાખીશ. નવ જાઉં સાતમા ગોઠાની રીત, યુદ્ધ કરું 7 ગોઠા ખેંચી. કોઈ જે સાતમા ગોઠો માટે તો એને મોટો મારી સાથે. અરે પુત્ર, ડરી નહીં. 7 કોઠાની યુદ્ધ ન જાણતો હોય તો 7 કોઠાનો શું મારી માટે? કાકા, એ સાતમા ગોઠાને બધા જાણ માટીનો કહે છે, પણ એ કોઠામાં કરે છે પછી ભલે ભરીના કહે છે. ભલે છે ભરા વીર ભરવી રે કોઠે, ભલે છે સુરવી રે ચાંદે. અરે ડરી નહીં, અભિમન્યુ, ડરી નહીં. નથી ગમવા કોઈ પૂછે તો માર નથી. માટે છેલ્લો ગડો પડી મરી જતો ના પામર. શાબાશ કાકા, તો હવે હું યુદ્ધની તૈયારી કરવા જાઉં છું. વિજય વર્જે બેટા. માતુશ્રી, મને આશીર્વાદ આપો કે મારું રણભૂમિમાં કલ્યાણ થાય. અરે બેટા, કોમળ આંગળી ઉપર આ કઠોર શરમ શા માટે? માતા, મને હસ્તમુખે રજા આપો. મારે રણ સંગ્રામમાં જવું છે. માતા, સાંભળ મારા સુરાતનના કામ. ગીતા જો મુખ રક્ષ થયું તો યુદ્ધ બીડું મેળી દઉં. માતા, અરે બેટા, અત્યારે મને માટી સૂકનો થાય છે, ફરકી રહ્યો છે, અંગને અમંગળ થાય છે, પડે પડે જીવ મારો વેદના થકી મુંજાય છે. ધર્મ રાજાના દરબારથી ચાલુ થાય છે, જ્યાં જાઉં ત્યાં દેશની શોકના દેખાય છે. શું થશે હાય જગરાય, ભવિષ્ય મને ભૂંડો દેખાય છે. અભિમન્યુ, હું તને રણમાં નહીં જવા દઉં. જાણી જોઈને ક્રાળ ગ્રાસ નહીં થવા દઉં. આંખના તારા અંધાર તું મારો સળગો કરી શકું નહીં. કુમાર મારો સવર દિન નિરક્ષણ ભોગ લેશે બાલુડા તારો. નિરક્ષતા લેશે ભોગ બાલુડા તારો. માતા, તારી પેટે પુત્રને રણમાં જતા અટકાવ છે. હે ભારતનો ઉદ્ધાર કરશે તારો કુંવર. દેશ ધર્મ અને પરમાર્થને કાજે પુત્રને કપાવા દ્યો. જો વીર માતા હો તો ધર્મ બતાવવા દ્યો. અટકાવશોમાં ગોળ મને રણ સંગ્રામ ખેડવા દ્યો.
કોઈએ દીઠો નથી. તે છતી આજે ભરી સભામાં દોડી આવે છે. ચાલ અભિમાનીને બોલાવી અને સમજાવું. છે કોઈ હાજર? અભિમાનીને બોલાવો. કેમ વડીલ દાદા, મને અહીં બોલાવવાનું શું પ્રયોજન છે? તારી માતા ક્લેશ બહુ કરે છે અને વિપરીત થાય છે. માટે બેટા અભિમાન્યુ તારે યુદ્ધે જવાનું નથી. આ નારી માતાની કુંખ લાગે લાગે અર્જુન દાસ. જો નારી સભા હોય તો ભલે ભલે યુદ્ધમાં. કોઈનું કહેવું ન માનવાનું માટે કેસો નહીં આ. ભરી સભામાં પાન ચાલ્યો છે કાંઈ ખોટના નથી. દીકરા, હું તને રણમાં નહીં જવા દઉં. માતા ગમે તે થાય ગમે આપણો વીર યોદ્ધા અભિમાન્યુ તુજે જન્મ અટકશે નહીં. સૂર્ય અને ચંદ્ર પોતાની ગતિ મૂકશે. એવું થશે સતી સલિત સામે પડ્યાના મૂકશે. અશેષ કરું છે આ ભૂભારે પતિને મૂકશે. પણ અર્જુન કંકનું બીજું વચન ના થશે. અરે આ તો ધર્મ સંકટ આવ્યું. જો અભિમાન્યુને યુદ્ધમાં જવા જાય તો જગત મને ધિક્કારશે. તેની માતા સુભદ્રા અને અર્જુનને એમ થશે કે કુમારને ઉશ્કેરીને રણમાં મોકલી દીધો. વીરા સહદેવ, તું તો ત્રિકાળ જ્ઞાની છો, માટે કઈ ઉપાય બતાવો. મોટામાં ઉપાય એક છે, પુત્રાપુરને અત્યારે અહીં તેડી લાવો. અહીં તેડવાથી અભિમન્યુને જીવવાનો મોહ લાગશે અને મોહ વશ થવાથી અભિમન્યુ રણ સંગ્રામ ખેલવા નહીં જાય. એક રાતમાં સેંકડો ગામ દૂર વિરાટનગરથી ઓતરાને અહીં કેવી રીતે તેડી લાવવા? મોટાભાઈ, આપના રાજની અંદર રત્નો રાખ્યો છે. તે રાતોરાત પ્રભાત પહેલા પુત્રાવતીને તેડી હાજર થઈ જશે. તો રત્નાને હાજર કરું. જેવી તમારી આજ્ઞા. અરે રત્ના! અંદાતા એની માને આ કેટલું આ કાલ હવાર ઊંધીમાં તો નહીં, પણ તમે કયો તો કાલ પોર ઊંધીમાં તેડી આવી જા. અરે એક વર્ષ તો વાર લાગી જાય. તો અંદાતા ઈ પેલા તો હું કરું. પૈસાની મારી હાંઠે ગઈ હતી. બરાબર છે. મારી ઘરવાળીને કઈ ભલામણી કરવી જોઈએ ને. આપણો નોકલો ઈબો છે અહીંયા. હું ખવડાવ્યું તું. ભાત ખવડાવ્યો હતા ધોકો ખરી. હું
તો ઠીક લે હું થિયરી આવી દઉં બોલા નોબેલ વાતમાં મોકલજો હવે તું ઉડાડે ભેગી હો બેટા આ મુખેથી તને રજા નહીં મળે બેટા રમણીકભાઈ અરે તું તો યુદેનો જાય અરે તું તો યુદેનો
અરે કૌરવનો માર સહન નહીં રમાય. અરે પછી ભવિષ્ય મને ભોગવું દેખાય છે. માતા તમારો હવે આ વિલાપ પુત્ર છે. તું જ અપનાવતી પહાડ પૂરા પથરો પીગળી જશે, પણ હવે મનની પ્રતિજ્ઞાનો બીજો શબ્દ ના થશે. અરે બાલુડા, જરાક તો વિચાર કર. છે બધું વહી તાપણી મુખડા પર નવ કેરો કેર કૌરવ તો કપડી ઘણા તું અભી વાળ વેચ છે. બેટા યુદ્ધે ન જાઓ, અને અત્યારે મને માટી સુકલો થાય છે.
જતા રહે પેલા પર તો કોણ Oh
તારી મહેનત વૃથા છે. માતા તારી મહેનત હવે વૃથા છે. મારે જાવું યુદ્ધે લડવાની છે હામ. કાલે વૃથા કશું ન ચાલે આ સુરવીરનું છે કામ. બેટા એકવાર બેટા એકવાર તો મારી આજ્ઞાનું પાલન કર. શાંતિ તારા પિતા તારા પાતળ ગયા યુદ્ધનો તું અજાણ્યો. જો તું યુદ્ધે જાય તો કાઢીશ તારા પ્રાણ. સબૂર માતા વધુ ન બોલશો. જો બ્રહ્મ હત્યા જો લીધું મેં બ્રહ્મ હત્યાનું પાપ ઉખદ લાજે તારી લાજે અર્જુન તાત માટે માતા મને હસ્તે મુખે રજા આપો માતા. કોમળ કયા થાય કોમળ કાયા કુંવર તારી કૌરવોનો મહાસંગ બાલા ફરતી ગદાથી શેષે તારું અંગ. હે કુંવર, મારા ન થાવ અને અત્યારે યુદ્ધે ન જાઓ બેટા. માતા તારી શું પૂછારી સહાય થશે જગરી. જય પઠાનું યુદ્ધ હું જાણું સેતુ કૌરવોના શીશ તો તે તારા સહાય થશે જગદીશ. લઘુ વૈસે બાળ તારી ઊંઘે હજી નવ કેસ. કૌરવો તો કપટી ઘણા હજી તું બાળ રહેશે બેટા. હે કુંવર, હું કોણ કે તારા લેવા અરે હું કોણ કે તારા લેવા અરે અખીલા ના થાવ અને યુદ્ધે ન જાઓ. હે પ્રભુ, હું કોણ કે તારા જેવા કર્મથી રાજાની બહેન અર્જુન જેવા વીર પત્નીની પત્ની આ બાલોડાની માતા. અરે આ હું શું કરી રહી છું? બાળકને યુદ્ધે જતા અટકી રહીશું. આ શું કરી રહીશું? મારો દાખલો લે અરે મારો દાખલો લઈ ભવિષ્યની માતા હોજો. બાળકને પુત્રને રણે જતા અટકાવી રહીશો તો આ દેશનો નિકંદર નીકળી જશે. જા મારા સુરા સાવજ તું જા. જા મારા સુરા સાવજ તું જા. દાઉદજીની સાથીમાં મારા દૂધને નિપાવજે. કબૂલ છે માતા કબૂલ. શૂરવીરતાથી લડીશું કુખની પાવીશ તારી. મુજ ધનુષના ટંકારથી નિપાળ બોલાવીશું. સર્વે સર્વે કૌરવોના અને ગર્વે કૌરવોના પળમાં મિટાવીશું. મરતા પાંડવોની કીર્તિ ઉપર કલશ ચડાવીશું. આજે મારો મહેમાન એ તને સ્વર્ગ બનાવું સાંભળા. હે? એ આ જલગંગા છે. હા ગોકરા બીગડા મારા તો કોઈ હા લ્યો હાસવીને રાખજો ભાઈ. હા આ મારી બાયડીએ ફૂલ આપ્યું. હા 15 વર્ષ થઈ ગયા લગ્નના ફૂલ હજી નથી કરમાણું. બાયડી નથી કરમાણી એવી આખો છે. એ આ કાઢોમાં ઘેર કાકડીને આવ દાંત સાંભળો હવે હવે તમને મારી ઓળખાણ આપું. ઓળખાણ તમે મને ઓળખો હું કોણ છું? કોણ? અટલ બિહારી હાટુભાઈ. ના ના વાંઢાનો હાટુભાઈ છે. હા હા હવે તમને મારી ઓળખાણ આપું. મારું નામ રામો. દામો નહીં હવે કેને બેહાર દીધો? હાલે નીકળ. મારું નામ રામો આયા. મારે રહેવાનું ક્યાં? દાદર. હા અને હુવાનું પાદર. ઓઢવાનું હું રામ બાપાની ચાદર અને ખાવાનું દાદર. ગાજર નો ખવાય. એ ગાજર ખવાય ગાજર. એ આમ પેટી વગાડે. પેટી વગાડતા આવડે કેમ? તું ખાતો ઓરિયામાં પેટી આમ વગાડે કેમ વગાડે? હાલો નીકળો આમ પેટી વગાડે. આ ઓળખાણ દેલા તારી એક તો દઈ દીધી પછી હવે હા ઉભા યાદ કર લે. કોઈ ઓટે ગોદરું ને કોઈ ઓટે સાય. કોઈ ઓટે ગોદરું ને કોઈ ઓટે સાય.
એ ઓલો હમી હાઈનો પતે ઠોકે સગન ટાઈ. એ હું આમથી આવું છું, જુવાનપુર મારું ગામ. અને મારે 3-4 વર્ષથી આ દુષ્કાળ પડ્યો. હું હવે ભીમું લઈ ગીરમાં જાઉં છું. જાઉં ગયો તો બરાબર ગીરમાં ગયો તો બરાબર. ત્યાં પાછા ભળવા ત્યાં મારી સામે રહેતા. હા, ઈ ભળવા હતા. ઈ ભળવાને 2 સોળીઓ. કેટલી? 2. હા, હવે ઈ સોળીઓ હું ભીમું સારવા જતો, ત્યાં રોજ આવતી. ઈ સામેની ધારમાં હોય, હું એની સામેની ધારમાં હોય. હું ઓલી ધારે જાઉં તો ઈ આ ધારે આવે. હવે એમાંથી મારે ઈ બે રે હું થયું ના લવ થયો લવ. પછી એને બે રે શું કર્યો ના આવે પ્રેમ લગ્ન કર્યા. પ્રેમ લગ્ન જો હા અમારામાં પ્રેમ લગ્ન આવે હા હવે ઈ બેને દખા બહુ હલે. બેને ભળતું નથી. આવું રોજ બાદે રોજ માથા કોઈ સમજ્યા. તમને કહું એ ભાઈ તમને ઈ બેને રોજ માથા કોઈ ચાલે. હવે મારે એને બેમાંથી એકને વેચી નાખવી. હવે જો એમાંથી આ વાંઢાભાઈ ને સાચું કહું વાંઢાભાઈ વાંઢી ના હોય ને પોપટિયા વાંઢી ના હોય ને સાચા માણસના પેટના તો લગ્ન નહીં કરતા. હું સાચું કહું મારા બીજા બરબાદી છે. મને ખબર બોલે અમને જો અહીંથી તમે જાય સુરત જાઓ બરાબર. હીરા કહું 3 લાખના મકાન છે. કેટલા? 3 લાખ. અને લગ્ન કરો એટલે 2 લાખનો ખર્ચો. એ બાયડી કેટલાય પડે? 5 લાખે પડે ને. હજી હારી એવી હોય તો થાય, નકર એકમાંથી 2 સુલા થાય. હા મારે તો જો કે 3 થાય. મારો નોખો એ બે નહીં નોખો થાય લાગે એવું. હવે જો તમારે વાંઢા ભાઈઓને કોઈને પસંદ આવે, હમણાં આવે ને બોલાવું તો મારી પાસે નામ લખાવી જાય લિસ્ટમાં. ભાવ 2 લાખ રૂપિયા બરાબર. જે ભાઈઓને પસંદ પડે જોઈ લેજો, હમણાં આવશે તો
અરે મોગલી, બોલ સૌલે. આ આપણા ભાઈડાએ આવા કાળા તડકામાં આપણે શા માટે બોલાવી? હું એ જ વિચાર કરું છું કે આ શા માટે બોલાવી રહ્યા છે. આ ગાંગડીનાનો કાંઈ ભરોસો નહીં. તો તારા બેને પૂછી જોઈએ આપણે શા માટે બોલાવી. આ બધી વાત ક્યાં જીત્યું? રાખો. ચોપાટીએ ફરવા. ચોપાટીએ તમારું હું દાયટું હતું ને બાપાનું? તારા જેવાનું ગોતવા. હું આયા તને આ હું લાગુ? આ કરું. હું તારો હું થાવ? કાંઈ નહીં. આ તમને બેયને હવે મારે એકને વેચવાની છે. તમે જ વેચી નાખી તો? તમે બે હરોજ સખા કરો હો. અત્યારે કોઈ છે નહીં, તમે તમારે જાઓ થોડી વાર પછી આવો. હા, ચા પાણી પીવો પછી આવો. ઘરાક આવી જાય. હાલો, ઘરાક આવે પછી. એ મારું ગંગાજળ. હા, મારે જાત્રાએ જવું લઈ યાર. બાપા હું પસંદ આવી. માતુશ્રી, અબે માંડવે ખોટી હટ પકડી છે. તો કાંઈક ઉપાય બતાવો, નહીંતર આપણે કલંક લાગશે અને લોકો કહેશે કે એના પિતા ન હતા, પાછળથી છોકરાને મરાવી નાખ્યો. મને દોરો આપો. અરે મને સૂતરનો દોરો આપો, એટલે કે અભિમન્યુને રક્ષા બાંધી આપો, કે જે રક્ષા તેને કાંડે જ્યાં સુધી હશે ત્યાં સુધી ખુદ વિષ્ણુ ભગવાન પણ તને નહીં મારી શકે. સમજી લેજે. સમજી લે બેટા અભિમન્યુ, કુંતા માતાની વાણી કોઈ કાળે નિષ્ફળ ન જાય, રામબાણ લેજે જાણી. માતાજી, મારા આઘાત પ્રેમને આભાર. પરાના જોરથી હું લડવા માંગતો નથી. આપ બાળ પર જુજનારો એક વીર છે. મારા પિતાનો રાજ જ ખરો સુરવીર છે. તે ખરું માતા પિતાની પ્રસાદી એ ખરું બળ છે. લે મારા પ્યારા અર્જુનના બાળ, મારી રક્ષાનો સ્વીકાર તો કર. જેવી આપની ઈચ્છા. કે કુંતાય માતાજી, 1 2 3 4 5 ને વળી 6 એટલે શું? અરે બેટા, એક કહેતા પરમેશ્વર, બે કહેતા સૂર્ય ચંદ્ર, ત્રણ કહેતા 3 ગુણ, ચાર કહેતા 4 વેદ, પાંચ કહેતા 5 વિષય અને છ કહેતા 6 શાસ્ત્ર. એટલા દેવ તારી રક્ષા કરે કે દિલમાં માતાજી, 7 8 9 10 11 ને વળી 12 એટલે શું? અરે બેટા, 7 કહેતા સમુદ્ર, 8 કહેતા અષ્ટફળ, 9 કહેતા નવપુર નાથ, 10 કહેતા 10 અવતાર, 11 કહેતા રુદ્ર અને 12 કહેતા 12 મેઘ. કેટલા દેવ તારી રક્ષા કરે કે ઠંડી અડતાલી
36 કેતા રાગણી, 48 કેતા અગ્નિ, 49 કેતા 49 વાયુ અને 52 કેતા 52 વીર. એટલા દેવ તારી રક્ષા કરે કે વિઘ્નમાં સકલ સવાર વિઘ્નમાં. એ સકલ સવાર તુમરા દેવને આખરી કાણો કયો ને કુબડો મકર ને વરી માંજાર. માતાજી નાનો કયો ને કુબડો મકર ને વળી માંજાર એટલે શું? અરે બેટા, કાણો એટલે દૈત્યોના ગોર શુક્રાચાર્ય, કયો કેતા ગણપતિ, મકર કેતા હનુમાનજી અને માંજાર કેતા ઇન્દ્ર રાજા. એટલા દેવ તારી રક્ષા કરે કે દુનિયામાં સકલ સવાર વિઘ્નમાં. એ સકલ સવાર તુમરા હવે મનુને બાંધે સુતા બેઠા યુગેલા અને ભીતર ને વરી બહાર. માતાજી સુતા બેઠા અને ઉભેલા ભીતર ને વળી બહાર એટલે શું? અરે બેટા, સુતા એટલે શેષનાથ, બેઠા એટલે પારસનાથ, ઉભા એટલે રણછોડરાય, ભીતર